दान देना चाहते हैं। 12 વર્ષથી ચાલે છે, અવિરત ચાલે છે। રામનો દીધેલ રોટલો। है फैमिली, हमारे बुजुर्गों ने हमें सिखाया है कि जब भी खाना बनाए पहली रोटी गाय को दे और दूसरी कुत्तों को, ताकि हमें हर रोज का पुण्य मिल सके। लेकिन हम जाके शहर में रहने लगे हैं तो गाय के लिए तो हम लोग गौशाला में जा सकते हैं, लेकिन कुत्तों को खिलाने के लिए कहाँ जाएंगे। इसके लिए मैं आपको लेके जाने वाली हूँ एक जगह पे जहाँ पे आप ये पुण्य कर सकते हैं। तो चलो आपको लेके चले। तो हम जिसे मिलाएंगे उनका नाम है हरी भाई वाड़िया करके है यहाँ पे। वो एक तो स्वान अन्न क्षेत्र चलाते हैं। तो चलो मैं आपको दिखाती हूँ कैसा है ये स्वान अन्न क्षेत्र। जय की जय। આજે શ્રી જય ગુરુદેવ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જલારામ સ્વાન ક્ષેત્ર વડાલી ક્ષેત્રમાંની વચ્ચે શ્યામનગરની બાજુમાં હાઈવે ઉપર આ ક્ષેત્ર આવેલું છે। આ ક્ષેત્રમાં દરરોજ 5 મણ લોટના 1000 રોટલા બનાવી અને ખેબરમાં વડાલીની આજુબાજુના 40 ગામમાં વાહન દ્વારા અમે શ્વાનોને ખવડાવવા જઈએ। હવે આ છેલ્લા 12 વર્ષથી આ ક્ષેત્ર ચાલુ છે અને માત્ર શ્વાનોને રોટલા બનાવવાનું જ આ કેન્દ્ર છે। અમારો આ સંસ્થા 3 વિષયની સેવા કરે છે। છોકરાને રોટલો, પંખીને દાણા અને કીડીને કીડિયારો, અમારો આ 3 વિષયની સેવા। બાપાએ ચકી દીધી અને જામનગર પૂજા કરી હતી અને પછી અર્પણ કરી। આ ચકીમાં લોટ ગળાઈ જાય ને પછી ગળેલો લોટ છે ને આમાં લોટ બંધાય। વડે આમાં લોટ નાખો થઈ જાય પછી લોટ બંધાઈ આમાં કુંડલા બનાવે। આ કુંડલા બની જાય પછી આ મશીનમાં કુંડલા નાખીએ એટલે રોટલી નીકળે, વણાયેલી રોટલી નીકળે। વણાયેલી રોટલી આ બેન છે આમાં શેકે। हाँ, શેકાય ને અહીંયા થપ્પા બને। એ થપ્પા એક રિક્ષો આવે, એ રિક્ષામાં 1000 રોટલા ભરાય અને એ રિક્ષો આજુબાજુના વડાલી ક્ષેત્રમાંની આજુબાજુના 40 ગામમાં શ્વાનોને ખવડાવવા જવાય। આ 12 વર્ષથી ચાલે, અવિરત ચાલે। ये रोटी पकाने के लिए जो लकड़ियाँ लगती है वो कुकरवाड़ा गांव के कोई राजू भाई करके है। वो 5 सालों से हर मंथ उनकी तरफ से लकड़ियाँ भेज देते हैं। રૂપિયાનો ખર્ચો એક જ વ્યક્તિ તામિલનાડુના એક જ દાતા એને દીધો। એ દાતાનું નામ છે માધવજીભાઈ ભીમજીભાઈ રામાણી, તામિલનાડુના। આમાં તેલના ડબ્બાની જરૂર પડે। તેલના ડબ્બા કોઈની ઈચ્છા થાય તો 1750 રૂપિયાનો એક તેલનો ડબ્બો છે। તો કોઈ રોકડા આપે તો અમે લઈએ ને પછી કોઈ પ્રસંગમાં રસોઈ બનાવતા વધેલું તેલ હોય એ પણ અમે સ્વીકારીએ। જલારામ સ્વાનંદ ક્ષેત્રના 1000 રોટલા બની ગયા છે અને હવે સંસ્થાના પોતાના વાહનમાં શ્વાનો માટેના રોટલા ગોઠવાઈ રહ્યા છે। રિક્ષો અત્યારે 12 વાગે ઉપડે
અને સાંજે 5 વાગ્યા સુધીમાં 40 ગામના શ્વાનોને રોટલા ખવડાવવા જાય છે. રામનો દીધેલ રોટલો ખાધાથી ખવડાવ્યો ભલો. આ સંસ્થા મારફતે 7 વસ્તુ દરેક ગામમાં અમે વિના મૂલ્યે આપીએ છીએ. કૂતરાને રોટલા નાખવાનું, ચાડી, આપણી ભાષામાં કહીએ તો ચાડી, ચકલીના માળા અમે આપીએ છીએ. ચકલીને પાણી પીવાનું જલપાત્ર અમે આપીએ છીએ અને ચણવાનું બોટલ વાળું ચણપત્ર આપીએ છીએ કે જે ચકલી જેટલું ખાય એટલું જ નીકળે, બગાડ ના થાય એવું ચણપત્ર. પછી દર વર્ષે અમે બાજરી દાતાઓ પાસેથી મેળવીએ, 125 મણ બાજરી દાતાઓ પાસે મેળવી અને 10,000 નંગ કીડિયારો પૂરવાના પડીકા બનાવીએ. એમાં મટીરિયલ નાખીએ ભેળકામાં અને બનાવી અને તૈયાર પડીકા અમે ગામો ગામ ઘેર ઘેર આપીએ. અને લોકો એ કીડિયારા પૂરે અને પુણ્ય મેળવે. ખોટું ગામ ના જમાડી શકીએ, પહોંચ ના હોય તો કાંઈ વાંધો નહીં, કીડિયારું પૂરો, એક દિવસમાં એક કીડિયારું પૂરો તો રોજ 1,000 જીવ જમાડ્યાનું પુણ્ય મળે. પડીકું હોય અમે તૈયાર બનાવીને રાખ્યું હોય. કઈ રીતે કીડિયારું બનાવવાનું કે ધાન ગમે તે હોય, ધાનને ભેળવાનું, એ ધાનને ભેળવાનું એટલે એક દાણાના 2 ટુકડા એવું ભેળવાનું. એમાં અમુક વસ્તુ ઉમેરવાની કે મધ ઉમેરવાનું, મગફળીના દાણાનો ભૂક્કો ઉમેરવાનો અને ખાંડ ઉમેરવાની, આવા વસ્તુ, અને તલ, આખા તલ ઉમેરવાના. આટલું તૈયાર કરી રાખવાનું અને એ કીડિયારું 15 દિવસ ચાલે એટલું જ બનાવવાનું. ખૂટે એટલે વળી પાછું બનાવી દેવાનું. હવે એ કીડિયારું આ કીડિયારું જે ગામડાની જે બહેનો છે એના માટે છે કે દરરોજ સાંજે એ ફ્રી હોય અને કીડિયારું પૂરવા જાય. અને આ પ્રયોગ પુરુષો માટે છે કે જે પુરુષોને ઈચ્છા થાય કે અમે રોજ કીડિયારું પૂરીએ પણ એના કંઈ સમય ના હોય, દુકાન વ્યવસાયમાં સમય ના મળે, એટલે દર મહિને પુનઃના દિવસે આ પ્રયોગ કરવાનો કે આ 3 આંખું હોય, 3 આંખમાંથી એક આંખ, આ સૂકું ટોપરું હોય, એક આંખમાં કાણું કરી અને કીડિયારું ભરી દેવાનું અને વગડામાં ખાડો કરવાનો, ખાડો 1 ફૂટનો ખાડો કરવાનો, તળિયે આ કીડિયારું ભરેલું નાળિયેર મૂકવાનું અને એ ખાડામાં લાડવા જેવડા પાણા મૂકવાના અને એ પાણામાં મારા કરતી કીડી અંદર જશે અને પહેલું ખાશે અંદર કીડિયારું ને પછી ટોપરું ખાશે. આ એક નાળિયેરમાં 1 કરોડ જીવ જમી જશે ને આપને પુણ્ય મળશે. આ ઓછા ખર્ચમાં વધુ પુણ્ય પ્રાપ્ત કરવાનો આ એક પ્રયાસ છે. સિટીના માણસો કૂતરાની સેવા ના કરી શકે અને પંખી ના હોય, કીડિયારા અમને વગરો ના હોય, એટલે કઈ રીતે આ સેવા કરી શકે? તો સિટીના માણસોને અમારે વિનંતી છે કે અમે આ બધો કીડિયારાનો સામાનનો ખર્ચ અમને દેશે તો અમે એના નામનું કીડિયારાના પડીકા બનાવી અને ગામો ગામ આપીશું અને એ રીતે એ પુણ્યનો લાભ લઈ શકે. સિટીના માણસો રોકડદાન કરીને પણ આ કામ અમારા દ્વારા કરાવી શકે. અમારે અહીંયા જલારામ સ્વાનંદ ક્ષેત્રમાં દરરોજ 5 મણ ઘઉંના રોટલા બને એટલે અનાજની ખૂબ જરૂરિયાત છે. અમારા આ વિસ્તારમાં બટાકા માણસો બહુ આવે એટલે ઘઉં અમને ઓછા મળે, 2,000 મણ ઘઉંની જરૂર પડે. અમારે 800-900 મણ જ ઘઉં અમને લોકો આપેલા થાય, બીજા 1,000-1,200 મણ ઘઉંની અમને જરૂર પડે. તો દાતાઓને નમ્ર વિનંતી છે કે કાં કોઈ ગમને ઘઉં પહોંચાડે અથવા 1 મણ ઘઉંના 500 રૂપિયા લેખે એ અમને ઘઉંના પેટી દાન કરે તો અમને એ સ્વીકારીશું. અને અમારું દાન અમે ઓનલાઈન દાન પણ અમે સ્વીકારી રહ્યા. દાતા અમને જે કહેશે તો અમારો મોબાઈલ નંબર પણ છે, મોબાઈલ નંબરથી પણ દાન અમારા આવી જશે અને QR કોડ પણ અમારી પાસે છે. કોઈ દાતાને વિચાર થાય કે અમારે દાન આપવું છે તો અમારો સંપર્ક કરે. હરિભાઈ ખીમજીભાઈ પટેલ મારું નામ છે. મુખ્ય સંચાલક અમે અમારું ટ્રસ્ટ બનાવેલું છે ખેડબ્રહ્મા વડાલી ઈડર વિજયનગર તાલુકાની કારોબારી બનાવેલી છે. અમારી આ સંસ્થામાં પણ તીર્થદાનનો આંકડો અમે નક્કી કરેલ છે. દરરોજ 5,000 રૂપિયાનો ખર્ચ છે એટલે તીર્થદાનનો આંકડો અમે 5,000 રૂપિયા નક્કી કરેલ છે. કોઈના બર્થડે હોય, નાના બાળકોનો બર્થડે હોય અને કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા કોઈ મરણતિથિ હોય, એ તિથિઓ સારા માઠા પ્રસંગે એ તિથિ દાન નોંધાવી શકે છે. પહેલાં અમને જાણ કરે ને પછી અમે ઓનલાઈન સ્વીકારશું અથવા રોકડ દાન સ્વીકારીશું. કોઈ પણ રીતે અમે દાનનો स्वीकार करें। तो हमें तो यहाँ से ये सब मिल गया है, तो अगर आप भी ये सब करना चाहते हो और स्वान को और चींटियों को कुछ दान देना चाहते हो तो मैं मोबाइल नंबर आपको दे दूँगी, उस पर आप कुछ जो भी आप पेमेंट करना चाहें 100, 500
आपकी मर्जी हो वो कर सकते हो और आप भी पुण्य कमा सकते हो। तो यहाँ पे दान दीजिए और वीडियो अच्छा लगे तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। आंगणे आवेल કૂતરાઓને રોટલો દેજો રે, રોટલા જેવું પુણ્ય બીજું કાંઈ નથી રે।